ડભોઈમાં સ્કૂલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સર્વરોગના નિદાન માટે કરવામાં આવ્યું હતું આયોજન. તો મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં 500 જેટલા દર્દીઓએ લાભ લીધો. ડભોઈ નગરમાં મેદેવી સ્કૂલમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરજ હોસ્પિટલ, બરોડા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન અને ખિદમત ખલ્ક દ્વારા અહીંયા એક સરસ મજાનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 વાગ્યે ત્યાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે 2:30 વાગ્યા તક આ મેડિકલ કેમ્પ ચાલશે. હમણાં એક જ કલાકમાં કમસે કમ 150 પેશન્ટ અહીંયા કન્સલ્ટ કર્યા છે અને અમને આશા છે કે આવનારા 2-3 કલાકોમાં કમસે કમ 400 થી 500 પેશન્ટ અહીંયા કન્સલ્ટ કરશે. અને અહીંયા સર્વ રોગ નિદાનોનું ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યું છે. ધીરજ હોસ્પિટલ, ખિદમત ફાઉન્ડેશન અને બરોડા જિલ્લા યુવા સંગઠનના સહયોગથી. સાહેબ, કન્સલ્ટિંગ કર્યા પછી કોઈ પેશન્ટને સેવા મળશે ખરી? પછી અહીંયાથી ધીરજ હોસ્પિટલ તરફથી અહીંયા MRI, CT સ્કેન જે બી રોગોનું નિદાન કરવા માટે અહીંયાથી ધીરજ હોસ્પિટલ દ્વારા બસ મૂકવામાં આવશે. અહીંયાથી લઈ જવાની અને લાવવાની બધી વ્યવસ્થા ધીરજ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે અને ત્યાં રહેવાનું, ખાવાનું બધું ફ્રી. મેડિકલ હોસ્પિટલમાં જેટલી બી મેડિસિન છે બધું ફ્રી આપવામાં આવશે. આજે કેમ્પમાં જે બધી મેડિસિન અને આપવામાં આવી છે, ટ્રીટમેન્ટ એ બધી ફ્રી આપવામાં આવી છે. 100% ફ્રી આપવામાં આવી છે ધીરજ હોસ્પિટલ દ્વારા. આજ રોજ ડભોઈ નગરમાં મેદેવી સ્કૂલમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરજ હોસ્પિટલ, બરોડા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન અને ખિદમત ખલ્ક